તો આ તરફ તળાજાના આહિર સમાજના આગેવાન ગીગા ભમ્મરે જ્યારે આ વિવાદિત નિવેદન આપ્યા ત્યારે કાર્યક્રમમાં સામાજિક આગેવાન કરસનદાસ બાપુ પણ હાજર હતા। જાણીએ આ ઘટના અને નિવેદન પર તેમનું શું કહેવું છે। ગીગાભાઈ ભમ્મર દ્વારા જે ન બોલવાના શબ્દો, જે છીછરા લેવલના શબ્દો, જે સમાજોને તોડવાના શબ્દોનું પ્રયોજન થયું, એ શબ્દોને હું વખોડું છું, નિંદનીય ગણું છું। એ કાર્યક્રમમાં એઝ એ ગેસ્ટ મહેમાન તરીકે હું પણ હાજર હતો અને એમાં એને કારણે જે દરેક ગઢવી સમાજ અને આહિર સમાજને બે હાથ જોડીને મારે પ્રાર્થના કરવી છે કે જોજો, આપણી સંબંધોની એક પરીક્ષા છે અને કોઈ એક વ્યક્તિના છીછરા લેવલના, નીચા લેવલના આવા વાક્ય પ્રયોજન અને ભાષણોથી આપણી વચ્ચે આપણા ઇતિહાસ, આપણી સંસ્કૃતિ, આપણા જૂના પ્રેમ ભાવમાં ક્યાંય કોઈ તિરાડ ના આવે એ માટે સૌ પ્રયત્ન કરે એવી પ્રાર્થના કરું છું। કાળિયા ઠાકરને, દ્વારકાધીશને, મા સોનલને, માતાજીને પણ પ્રાર્થના કરું કે હે મા, હે કાળિયા ઠાકર, અમને સૌને એવા આશીર્વાદ આપો કે કોઈ એક વ્યક્તિના સ્ટેટમેન્ટને કારણે બે સમાજ વચ્ચે પ્રેમ ભાવમાં કોઈ તિરાડ ન આવે અને આપણે સૌ જે ઇતિહાસથી, પ્રેમથી, ભૂતકાળથી, પ્રેમથી અને લાગણીથી રહેતા આવ્યા છીએ, મામા મામા છે, ભાણેજ ભાણેજ છે, એમાં કોઈ એક વ્યક્તિને લીધે તિરાડ ના આવે એવી મા જગદંબા, મા સોનલ, કાળિયો ઠાકર આપને સૌને આશીર્વાદ આપે એવી પ્રાર્થના કરું છું। જય માતાજી, જય સોનલમાં, જય દ્વારકાધીશ। તો હાલ તો ગીગા ભમ્મર દ્વારા જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી રહી છે તેને લઈને ચારણ ગઢવી સમાજ તેમજ આહિર સમાજમાં પણ ભારોભાર રોષ સામે આવી રહ્યો છે। આ ટિપ્પણીને વખોડવામાં આવી રહી છે। અત્યારે આપણી સાથે વાત કરવા માટે પ્રવીણભાઈ ગઢવી જોડાઈ ગયા છે, જેમણે ગીગા ભમ્મર વિરુદ્ધ ફરિયાદ કરી છે। પ્રવીણભાઈ, આપનું સ્વાગત ઝી 24 કલાકમાં। જે પણ ટિપ્પણી કરી છે તે અયોગ્ય છે, વિવાદાસ્પદ છે અને તેને વખોડવામાં આવી રહી છે। પહેલા તો આપની પ્રતિક્રિયા લઈશ। જે કઈ લોકોએ એના સમૂહ લગ્નમાં જે ભાષણ આપ્યું છે, બહુ જ સમાજ વચ્ચે ઘૃણાની લાગણી ફેલાવે એવું છે। એકબીજાના સમાજમાં પ્રેમસ્ન પેદા થાય અને ઘર્ષણ ઊભું થાય એવા પ્રયત્નો એમને કર્યા છે। હવે કયા કારણોસર કર્યા છે તો એને એ જાણે ને માતાજી જાણે, પણ અમે અમારી રીતે શાંતિમય રીતે કાલ એલસીબીમાં ફરિયાદ ભાવનગર નોંધાવી છે, આજ તળાજા પોલીસ સ્ટેશનમાં નોંધાવવાના છીએ અને આવેદન આપવાના છીએ અને દરેક સમાજ શાંતિથી સુલેહથી આનો રસ્તો કાઢે અને આગળ કોઈ ઘર્ષણ ના થાય એવી માં સોનલને પ્રાર્થના કરીએ। બિલકુલ પ્રવીણભાઈ, માંગ શું છે? કેમ કે સમાજમાં અત્યારે આક્રોશ સામે આવી રહ્યો છે, ગુસ્સો સામે આવી રહ્યો છે, માંગ શું કરી રહ્યો છે સમાજ? સમાજ એની સાથે સરકાર આગળ સખ્તમાં સખ્ત જે ભાષા બોલ્યા છે એના પગલા લે એવી અમારા સમાજની માગણી છે। પ્રવીણભાઈ, આજે કેટલા વાગે જવાના છો તમે અને તમારી સાથે સમાજના આગેવાનો રહેશે? જી, આજુબાજુના 5 ગામના બધા આગેવાનો આવશે અને 12 વાગે અમે તળાજા પોલીસ સ્ટેશન। બિલકુલથી આ પ્રકારના પ્રવીણભાઈ, આ પ્રકારના નિવેદનો, આ પ્રકારની ટિપ્પણીઓ સમાજ વચ્ચે એક રોષ અને ન જોઈતું વાતાવરણ ઊભું કરતી હોય છે। સમાજના લોકોને શું કહેશો? સમાજને આમાં અમારો સમાજ તો બહુ બુદ્ધિજીવી સમાજ છે, એ એની વ્યક્તિગત ટિપ્પણી છે અને એમાં અમે એને વ્યક્તિગત એની સામે કાયદાકીય કાનૂની લડાઈ આપવાના છીએ। બિલકુલથી પ્રવીણભાઈ, મારી સાથે વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર। તો પ્રવીણભાઈ ગઢવી આપણી સાથે જોડાઈ ગયા છે, જેઓ ગીગા ભમ્મર વિરુદ્ધ ફરિયાદ કરવાના છે। આપને જણાવી દઈએ, ચારણ ગઢવી સમાજ વિરુદ્ધ જે અભદ્ર ટિપ્પણી ગીગા ભમ્મર દ્વારા કરવામાં આવી છે, આહિર સમાજના આગેવાન, અને તેને લઈને હાલ તો બંને સમાજમાં આ ટિપ્પણીને વખોડવામાં આવી રહી છે।